તમારી પહેલી મૂવી કઈ હતી? મેં એક શોર્ટ ફિલ્મ કરી હતી અને વિપુલ સરનો ફોન આવ્યો કે આપણને દેશબુકનો હીરો મળી ગયો છે કે તુષાર સાધુ. વાવ. અપકમિંગ કઈ ફિલ્મ આવી રહી છે? પ્રોડ્યુસર સંજય સોની સાથે કોમેડી ફિલ્મ છે, પ્લસ એમાં અમે વીર નામમાં સોંગ શૂટ કર્યું છે, બિગેસ્ટ સોંગ અત્યાર સુધીનું. યુ પિક અપ અ કેરેક્ટર, તો તમે એ કેરેક્ટરમાં આમ એકદમ યુ ગો ઇનસાઇડ પ્રોપર. મારું શૂટ જવું ને એ પહેલાં તો મેં 30-35 વાર સ્ક્રિપ્ટ વાંચી લીધી હોય, 50-50 વાર રિહર્સ કરી લઉં. એના કારણે કેરેક્ટર બિલ્ડઅપ કરવામાં બહુ ઇઝી થઈ જાય. વિચ મૂવી યુ ફેલ્ટ કે ના આઈ ગીવ માય બેસ્ટ? રતનપુર કરીને ફિલ્મ મેં કરી હતી, એમાં મેં આઈપીએસ ઓફિસરનો રોલ પ્લે કર્યો હતો અને બિચારો એટલે મારી સ્ટોરી છે. ઓકે. બધાના પ્રોપર ઓડિશન વિપુલ સરે લીધા હતા અને પછી કાસ્ટિંગ થયું. તમારું બોન્ડિંગ મેં બહુ જ સાંભળ્યું વિપુલ સર સાથે. મારે પહેલી ફિલ્મ ઓફર કરવાવાળા વિપુલ સર હતા. મેં 13 ફિલ્મ કરી છે. 13 ફિલ્મમાં 11 ફિલ્મમાં ડિરેક્ટર વિપુલ શર્મા. અરે વાહ. તમારું પોતાનું પણ પ્રોડક્શન હાઉસ છે? એટલે મારું હતું પણ મેં ક્યાંય મારું નામ એઝ અ પ્રોડ્યુસર લખાયું નથી. મેં અત્યારે 9 ફિલ્મો જાતે પ્રોડ્યુસ કરી છે. અગર તમે એક્ટર ના બન્યા હોત તો? મેં એવું નક્કી કર્યું હતું ડે 1 થી કે હું જે પણ કરીશ ને એ પરફોર્મિંગ લાઈન રિલેટેડ કરીશ. જેટલા બી યંગ એક્ટર્સ છે એને તમે શું મેસેજ આપો? એવું તમે વિચારતા કે મારે 10 થી 7 ની જોબ કરી તો ડોન્ટ ડુ એક્ટિંગ. વેર ડુ યુ સી યોરસેલ્ફ આફ્ટર 5 to 10 years? બેક ટુ બેક ફિલ્મ્સ કરવી છે. હું ફ્યુચરનું બહુ નથી વિચારતો કે આપણે કરી રાખવાનું ખાલી ના કામ. ના, આઈ રિયલી વિશ તમારી આ વિશ પૂરી થાય. થેન્ક યુ સો મચ. કેમ છો લિસનર્સ? વેલકમ બેક ટુ અનધર એપિસોડ ઓફ TFB મીડિયા. મારું નામ છે દિશા અને આજનો પોડકાસ્ટ બહુ જ એન્ટરટેનમેન્ટ અને ફૂલ ઓફ ટેલેન્ટ ભરો છે, બિકોઝ આજે આપણા સાથે છે ખૂબ જ ટેલેન્ટેડ એન્ડ વર્સટાઇલ એક્ટર. એન્ડ લેટ મી ટેલ યુ, એમને ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં બહુ જ ટાઈમથી વર્ક કર્યું છે અને બહુ જ મોટું યોગદાન પણ છે એમનું. આઈ એમ ટોકિંગ અબાઉટ નન અધર દેન તુષાર સાધુ વિથ અસ. હાય, હાવ આર યુ? હાય. કેમ છો? મજામાં? કેવો રહ્યો આજનો દિવસ તમારો? બહુ સારો, કેમ કે અહીંયા આજે પોડકાસ્ટમાં આવ્યો છું અને અહીંયા મસ્ત વાઇબ છે. હોસ્ટ આટલા સારા છે અમારા, સો ગોઈંગ ગુડ. ગ્રેટ ગ્રેટ. ઓકે, સો ફર્સ્ટ ક્વેશ્ચન હું પૂછવા માંગીશ કે આઈ વોન્ટ ટુ આસ્ક અબાઉટ યોર ચાઇલ્ડહુડ, કે તુષાર જ્યારે નાના હતા ત્યારે કેવા હતા, સ્કૂલિંગ કેવું ગયું, કોલેજ કેવું ગયું? આઈ વોન્ટ ટુ નો અબાઉટ યોર ચાઇલ્ડહુડ. હું અત્યારે એવું ફીલ કરું કે અત્યારે હું બહુ શાંત છું, અચ્છા. પણ એનો એટલો જ ઓપોઝિટ હતો નાનપણમાં. અને આઈ એમ ફ્રોમ ઉત્તર ગુજરાત, તો એટલે પેલું કેવું હોય કે વેકેશન હોય એટલે પહેલાં એવું હતું કે ગામડે જ જતું રહેવાનું, એટલે 1.5 મહિના ગામડે રહીએ. તો અમે ગામડે જતા ને તો મારા કઝિન, મારા માસીના છોકરાઓને બધા અમે એટલી બધી મસ્તી કરતા ને ત્યાં. તો ત્યાં છે ને ફાઇટ રમીએ, એટલે હું એક્ટર બનું, વિલન બને, હીરો બને, આવું બધું. તો નાનપણથી છે ને આ બધી વસ્તુઓ બહુ એટલે મસ્તીમાં કરતા. પ્લસ મારું મોસાળ છે પાટણ જોડે વડલી, તો ત્યાં કોન્સ્ટન્ટ મૂવીઝ જોવા જતા. એટલે 1.5 મહિનામાં ઓલમોસ્ટ 10-15 ફિલ્મો જોઈ નાખ્યું અમે. એટલે ફિલ્મોનો પહેલેથી એટલો બધો શોખ હતો, એટલે તે મજા આવતી. પ્લસ મને આઈ થિંક છે ને નાનપણમાં એટલી મસ્તી કરી, એનું રીઝન એ છે કે એવી ઇન્જરીઝ કરી મને. અહીંયા પણ સ્ટીચીસ છે, અહીંયા પણ સ્ટીચીસ છે. એકવાર આખું ફેસ આખું આમ બળી ગયું હતું. સો એવું છે કે બહુ મસ્તીવાળું હશે નાનપણ. બરાબર. એટલે પહેલાથી ક્યાંક ને ક્યાંક આમ એક્ટિંગનું તો હતું જ. યસ, કોઇન્સિડન્ટલી યસ. અને એટલે મેં તો કોલેજ ટાઈમથી જ એક્ટિંગ સ્ટાર્ટ કરી. પણ હા, મારા દાદાના જે દાદા છે, એટલે મારા પપ્પાના દાદા, એ સમયે ગામના સરપંચ હતા અને ત્યારે નાટક કંપની ચલાવતા હતા. ઓકે. સો મે બી અમારા ત્યાંથી એ પૂર્વજોમાંથી કદાચ આવ્યું હોય થોડું. ડેફિનેટલી. એન્ડ સ્કૂલમાં કેટલી મસ્તી કરી તમે? ફૂલ ઓન એટલે કમ્પ્લેન્સ જતી ઘરે? બહુ જ. એટલે એકવાર તો એક છોકરા, એટલે મારો ફ્રેન્ડ હતો, એક છોકરાને બહુ હેરાન કરતો હતો. તો કે હું પ્રિન્સિપાલને કહી દઈશ. મારો ફ્રેન્ડ કે અમારી દર અઠવાડિયે એક મીટિંગ હોય પ્રિન્સિપાલ જોડે ભાઈ. રાઈટ. એટલે અત્યારે તો યુ લુક વેરી પ્રોફેશનલ, મેચ્યોર્ડ, અને પહેલા યુ વર વેરી મિસ્ચીવિયસ. નાઇસ. એટલે આ થાય છે ઘણા બધા લોકો જોડે. એટલે મને આમ સલ્યુટ થાય મમ્મીને કે હું અને મારો ભાઈ બે મોટા ભાઈ છે, તો બંને એવા મસ્તીખોર હતા. અમને બેન મોટા કર્યા છે, ધન્ય છે. અચ્છા, બરાબર. યુ હેવ અ બ્રધર એઝ વેલ? ઓકે. સો હવે મારી જાણવું છે કે ધીમે ધીમે કે આ મિસ્ચીવિયસ માંથી એટલા સિરિયસ કેવી રીતે થયા? ડીડ જર્ની મેડ યુ સિરિયસ, કે તમે પોતાની રીતે જ યુ ફેલ્ટ કે ના હવે મારે સિરિયસ થોડુંક થઈ જવું જોઈએ? એટલે જર્ની, અને પ્લસ ધીરે ધીરે હું હંમેશા એવું વિચારું કે કંઈક સારું પોઝિટિવ વસ્તુઓ શીખીએ. ઇવન હું છે ને માર્શલ આર્ટ કરતો હતો, તો અમારા માર્શલ આર્ટમાં છે ને સેશન હોય, તો મેં 7 થી 8 વર્ષ માર્શલ આર્ટ કરેલું. તો એમાં છેલ્લે છે ને 5 મિનિટ બહુ મસ્ત સેશન રાખતા એ લોકો, કંઈક નવું શીખવા માટેની વાતો કરે. અમારા ત્યાં જે સર હતા તો એના કારણે એ બધું એક્સેપ્ટ કર્યું ને, તો હું એટલો કૂલ થઈ ગયો છું ને કે મને કોઈ દિવસ ગુસ્સો જ ના આવે. એટલે અમારે 30 દિવસ શૂટ કરી અમે પ્રમો, હું કોઈ દિવસ ઉપર ગુસ્સો જ ના થયો.
એટલે તમે આટલી બધી મૂવીઝ એટલી સક્સેસફુલ ગઈ છે. Yes, નાઇસ. એટલે માર્શલ આર્ટ્સ યુ ડીડ, સો આઈ વોન્ટ ટુ નો નાનપણમાં કઈ એવી હોબીઝ છે વિચ યુ સ્ટીલ હેવ રાઇટ નાઉ? વિચ હોબીઝ? વોચિંગ મૂવીઝ. વોચિંગ એટલે મૂવીઝ. મને શોખ હતો ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જ મૂવી જોવાની. અચ્છા. એવું આમ સોલિડ આમ એટલે હમણાં એટલે થોડા હવે બિઝી થાય એટલે એવું થાય કે ફર્સ્ટ ડે ફર્સ્ટ શો ના જોવાય, પણ બોર્ડર મેં હમણાં ફર્સ્ટ ડે ફર્સ્ટ શો જોઈ. અરે એટલે એવું છે કે નાનપણથી આ જે વસ્તુ છે ને મૂવીઝ જોવાની પ્લસ ક્રિકેટ રમવાની, અમે જેમ કીધું ગામડે એટલે મે મહિનામાં તડકામાં અમે સવારે 8 વાગે રમવાનું ચાલુ કરીએ, ખાલી જમવા ઘરે જઈએ, સાંજે 6 વાગે પછી ઘરે જઈએ, એટલે ઘરવાળાને ખબર જ નહીં આ લોકો ક્યાં રમે છે. તો એટલે ક્રિકેટ અને મૂવીઝ તો બહુ જ. નાઇસ. અને ફેવરિટ એક્ટર કોણ છે તમારું? અક્ષય કુમાર. અક્ષય મેં કુમાર. કીધું માર્શલ આર્ટ હું કરું છું એનું રીઝન જ અક્ષય કુમાર. આઈ થિંક વી હેવ અવર ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં વી હેવ અક્ષય કુમાર હિયર કહી શકો. મારા ફેવરેટ છે એટલે એના કારણે હું છે ને એટલે વર્સેટાઇલ સબ્જેક્ટ હું કરવાનું રીઝન એ છે કે અક્ષય કુમાર એ પ્રકારની ફિલ્મો કરે છે, એટલે આમ કહેવાય ને કે આદર્શ કહેવાય આપણા એક્ટર તરીકે, એટલે એમને ફોલો કરવું કરે. ના, મેં તો કહી દીધું છે ગુજરાતી ઇન્ડસ્ટ્રીમાં અક્ષય કુમાર છે, તુષાર સાધુ, વી હેવ. હી ઇઝ લેજન્ડ, હી ઇઝ ગ્રેટ, એમને કોઈ ના પહોંચી શકે. આ ઉંમરે પણ જે એનર્જીથી કામ કરે છે ને, અમેઝિંગ. ટ્રુ. એન્ડ આઈ વોન્ટેડ ટુ આસ્ક કે તમે એક્ટિંગની જર્ની કઈ રીતે સ્ટાર્ટ કરી? દેટ ઇઝ ધ મેઇન ક્વેશ્ચન. હાઉ ડીડ યુ ફીલ કે મારે હવે એક્ટિંગ કરવું જોઈએ? એટલે નાનપણમાં મેં કીધું ને આ બધું તો કોઇન્સિડન્ટલી હતું કે મૂવીઝ જોવાનું ગામડે જઈએ એટલે, પ્લસ પેલા મારા દાદા પણ આવી રીતના કરતા, પણ કોલેજમાં છે ને હું ફેશન શોમાં પાર્ટિસિપેટ કરતો. ઓકે. અને ત્યાં મજા આવતી આમ ફેશન શોમાં પાર્ટિસિપેટ. એટલે ત્યાં સુધી એવું ખબર નથી, કેમ કે મારી ફેમિલી છે ને આખી બધા ટીચર છે. મારા પપ્પાના દાદા, મારા અત્યારે મોટા ભાઈ પણ ટીચર છે, મારા ફુવા, એટલે બધા રિલેટિવ મોસ્ટલી ટીચિંગ, મારા સગા કાકા એ બધા જ ટીચર છે. અને કોલેજ તમારી અહીંથી અમદાવાદથી? અમદાવાદથી LD આર્ટ્સ. બધા LD આર્ટ્સમાં BA વિથ ઇંગ્લિશ, પછી MA અને B.Ed. હું અને મારા ફાધર પોલીસ ઓફિસર હતા અને હું એક્ટર બન્યો, બાકી બીજા બધા ટીચર. એટલે ત્યાર તો એવું કંઈ હતું, ત્યારે એવું જ હતું કે BA કરવાનું છે, પછી B.Ed કરીને ટીચિંગ લાઈનમાં જવાનું હોય. પણ ફર્સ્ટ યરમાં પાર્ટિસિપેટ કર્યું ફેશન શોમાં. એના પછી મારો ફ્રેન્ડ હતો વિજયગીરી બાવા, જે અત્યારે ડિરેક્ટર, જેણે કસુંબો હમણાં બનાવી. તો અમે બંને એક જ બેચ ઉપર બેસતા હતા ને એ રાજુ બારોટ સર સાથે ડ્રામા કરતો હતો. તો એની વાતો પરથી આમ ધીરે ધીરે મને આમ ઇન્ટરેસ્ટ પડવા લાગ્યો. પ્લસ ફેશન શો કરતો હતો ને તો મને આમ એવું થયું કે એક એડ ઓફર થઈ. તો હા, એક એક્ટર ને મારા ભાઈના એક ફ્રેન્ડ છે એક્ટર, એમને પૂછ્યું કે આને એડમાં કરવું હતું કે એને એક્ટિંગ આવડવું જોઈએ. તો ત્યારે મને એ વસ્તુ સ્ટ્રાઇક થઈ કે એક્ટિંગ શીખવી પડશે. કેટલા વર્ષ પહેલાની વાત છે એપ્રોક્સ? આ 2006 ની વાત છે. 6 થી સ્ટાર્ટેડ. ના, એટલે ત્યારે તો હજુ શરૂ નહોતું કર્યું. બરાબર. પણ પછી કોલેજના 3rd યર સુધીમાં તો હું વિજય એટલા સારા ફ્રેન્ડ અને એના બધા જે એક્ટર ફ્રેન્ડ્સ હોય એમને હું મળું, સાથે અમે બધે સાથે ફરતા હોઈએ, એટલે તો એના કારણે આમ થોડું થોડું અંદરથી થવા લાગ્યું કે હવે એઝ એન એક્ટર આગળ વધવું છે. અને કોઇન્સિડન્ટલી યુથ ફેસ્ટિવલમાં અમે પાર્ટિસિપેટ કર્યું. બરાબર. અને નૈશદ પુરાણી સર ત્યાં શીખવાડવા આવતા હતા અને અમે ફર્સ્ટ આવ્યા. ઓકે. આખા ઝોનલમાં, અને પછી ઇન્ટર ઝોનમાં ફર્સ્ટ આવ્યા LD આર્ટ્સ તરફથી. અને ત્યારે અમારા જજ હતા રાજુ બારોટ. રાજુ બારોટ સર. તો એમને વિજય કે સરને મળવા જઈએ એમના ઘરે. તો એમના ઘરે ગયા ભીમાનગર, અને ત્યાં એમને કીધું કે મારે એક્ટિંગ સ્ટાર્ટ કરવી છે. તો એમણે કીધું કે આપણું અત્યારે એક પ્રોડક્શન ચાલે છે, મેઘાણી કરીને નાટક છે. અને એ જ દિવસથી મારી જર્ની શરૂ થઈ. અને 6 ડિસેમ્બર 2006 એ દિવસે ભોપાલમાં મેં મારો ફર્સ્ટ નાટકનો શો કર્યો હતો. અને થેન્ક્સ ટુ રાજુ બારોટ, અઠવાડિયા પહેલાં જ હમણાં એ ગુજરી ગયા છે. સો આઈ વિલ ફોર એવર મિસ કે હું એક્ટર બન્યો છું રાજુ બારોટ સર સાથે કારણે. ઓબ્વિયસલી. ટ્રુ. ઓકે. એન્ડ મૂવિંગ ઓન, કે ડીડ યુ સ્ટાર્ટેડ ગુજરાતી મૂવી? તમારી પહેલી મૂવી કઈ હતી અને હાઉ ઇટ કેમ ટુ યુ? એટલે એ 2013માં મેં શૂટ કરી. એટલે શરૂઆત મેં 2006માં કરી, પણ ત્યારે લાસ્ટ યર હતું કોલેજનું. એના પછી એવું જ હતું કે B.Ed કરવાનું છે, પણ B.Ed ના કર્યું. મેં પપ્પાને કીધું ભાઈ પપ્પા નથી કરવું મારે. અને પછી હું છે ને વિસ્લિંગ વુડમાં ગયો ત્યાં જાણવા. તો ત્યારે 13 લાખ રૂપિયા ફીસ એઝ એન એક્ટર તમારે શીખવું હોય તો મેં કેન્સલ કર્યું. મેં કીધું એટલી તો ફીસ ક્યાં ભરીએ આપણે. અને પછી અહીંયા આવ્યો. ત્યાં ફિલ્મ પ્રોડક્શન કરીને એક સબ્જેક્ટ હતો, માસ્ટર ઓફ માસ કમ્યુનિકેશન, MJS કરીને અમારા ટાઈમે હતું, માસ્ટર ઓફ જર્નલિઝમ સ્ટડીઝ. તો ત્યાં મેં એડમિશન લીધું, એન્ટ્રન્સ એક્ઝામ આપી, પછી એડમિશન લીધું. એ 2 વર્ષમાં છે ને મેં બહુ બધું કરી લીધું, કે ડ્રામા પેરેલલ કરતો હતો, પછી રેડિયોમાં અનાઉન્સર તરીકે ઓલ ઇન્ડિયા રેડિયોમાં જવાનું ચાલુ કર્યું, પછી એઝ એન હોસ્ટિંગ થોડું કામ ચાલુ કર્યું. તો એ બધું થયું. પછી મેં 2 વર્ષ આ સ્ટડી કર્યું ને કમ્પ્લીટ, તો ત્યાં સુધીમાં
હું આખી આ જે લાઈન છે ને આપણી જે મીડિયા લાઈન એનાથી અવેર થઈ ગયો હતો. નોટ ઓનલી એન્ટરટેનમેન્ટ, ન્યૂઝ મીડિયા હોય કે કોઈ પણ જાતના મીડિયા, કેમ કે માસ કમ્યુનિકેશનમાં બધું જ ભણાવવાનું આવતું. એટલે પણ મારું ક્લિયર હતું કે મારે તો એક્ટર બનવું છે, એના કારણે આ કોર્સ કર્યો છે મેં. પછી મેં પત્યું ત્યારે હું એઝ એન આરજે રેડિયોમાં FM-માં હતો. એટલે એટલું બધું લાંબુ કરિયર નતું એમાં, પણ થોડું શરૂઆત જ કરી હતી. અને એના પછી એ છોડી અને પછી મેં એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર કામ શરૂ કર્યું. એટલે 1 વર્ષ સુધી મેં એઝ એન એડી કામ કર્યું. એમાં સંદીપ પટેલ, જેમની અત્યારે લગન લાગી રહી ફિલ્મ આવે છે, સંદીપ પટેલ સરને મેં અસિસ્ટ કર્યા. એના પછી વિપુલ સરને અસિસ્ટ કર્યા, જે બિચારો બેટલાના ડિરેક્ટર છે. અને પછી હું મુંબઈ શિફ્ટ થઈ ગયો 2 વર્ષ, 11 અને 12માં. તો 2 વર્ષ મેં મુંબઈમાં બહુ જ બધી સિરિયલમાં રોલ કર્યા. અને ત્યારે મને અચાનક, એટલે બધા ફ્રેન્ડ્સ હોય ને, એટલે મારે તો ફિલ્મો જ કરવી હતી પહેલેથી, પણ એવું કંઈ કનેક્શન જ નહોતું કે ત્યાં જઈને ફિલ્મો કરું. તો પહેલાં સિરિયલ મળી, એટલે એક્ટિંગ કરવી હતી, ત્યાં જઈને ચાલુ કરી દીધું. એટલે બહુ બધી સિરિયલમાં રોલ કર્યા. પણ ત્યાં છે ને, ત્યાં બધા બીજા જે ફિલ્મોમાં એક્ટર હોય ને, એ બધા કહે કે અગર સિરિયલ કરેગા ના તું તો તેરે કો ફિલ્મ में રોલ નહીં મિલેगा, यहाँ पे ऐसा टेंडेंसी એવું એક છે પણ ખરી કે ઇફ યુ વર્કડ ઇન. તો મને એ છે ને એના કારણે બહુ ડર લાગ્યો. મારે તો ફિલ્મ કરવી છે. અને તો મેં અચાનક છોડી દીધી. 2012 ઓગસ્ટમાં મેં સિરિયલોની એટલી બધી ઓફર આવી, પછી લીડમાં ઓફર આવી મને 2-3 સિરિયલમાં લીડમાં ઓફર આવી, મેં છોડી દીધી. અને એ ટાઈમે 227 પ્રોડક્શન હાઉસનું લિસ્ટ હતું મારી જોડે, અને બધા પ્રોડક્શનમાં હું ગયો ફિલ્મોના. અને ત્યાં વિઝિટ કર્યું. મેં અહીંયા ઓડિશન છે કે કાં તો કોઈ ફિલ્મ ચાલુ થતી હોય. અને 1 મહિના માટે હું બધે જ ફર્યો, રોજના 5-5, 7-7 પ્રોડક્શનમાં આખા મુંબઈમાં ફર્યો. અને ત્યાં મને ભાગ મિલ્ખા ભાગ ઓફર થઈ. એટલે 6 દિવસ મેં શૂટે કર્યું, પણ પછી એમાં સીન બધા કપાઈ ગયા. કે એટલું દુઃખ થયું ને કે એટલે મેં મારા ડિરેક્ટર વિપુલ સર મેં જોવા ગયા હતા. મેં કહ્યું સર પહેલાં કોઈ કીધું નથી, પહેલાં જોઈએ. તો કંઈ આવ્યું જ નહીં એમાં. અને પછી 2013માં વિપુલ સર એ એક ફિલ્મ કરતા હતા, એમનો હું અસિસ્ટ કરતો 2009-10માં. તો એ કહે કે હું છે ને ફિલ્મ કરી રહ્યો છું ને, તો અહીંયા તું મુંબઈમાં ઓડિશન આપે છે બહુ જ સારી રીતે, તો કે અહીંયા પ્રોફેશનલ વેમાં આપણે ઓડિશન લેવાય, તું સેટઅપ કરી આપ. મેં કહ્યું સારું. તો ઓડિશન મેં લીધા બધાના. અને પેલો તો ટેવ હતી ને ઓડિશન આપે, તો મેં ઓડિશન આપી દીધું. તો અઠવાડિયા પછી વિપુલ સરનો ફોન આવ્યો કે આપણને દેશબુકનો હીરો મળી ગયો છે. તો એમણે મને 2-3 નામ કીધા. મેં કોને ફાઇનલ કર્યા? કે તુષાર સાધુ. વાવ, જે જોઈતું હતું. એટલે પેલું કહેવાય ને કે મેનિફેસ્ટ કરીએ ને, મેં તો કોઇન્સિડન્ટલી એક્ટર બનવું હતું, મેં મેનિફેસ્ટ કર્યું તો એક્ટર બની ગયો. મારે મુંબઈ જવું હતું તો મુંબઈ જતો રહ્યો. પછી મેં ફિલ્મોનું વિચાર્યું તો વિધિન લાઈક 6 મહિનાની અંદર મને ફિલ્મ ઓફર થઈ ગઈ. બટ ધેન આઈ હેવ સીન ધેટ યુ ડિડન્ટ ગિવ અપ in that whole journey, because some people are like કે ચલો અત્યારે બહુ ચાલે છે સ્પેસિફિકલી યંગસ્ટર્સમાં કે અગર 6 months બી શું કે એક વસ્તુમાં પણ ફેલ થઈ જાય ને તો દે ગિવ અપ. તો મોસ્ટલી યુ ડિડન્ટ ગિવ અપ. આઈ થિંક ધેટ્સ વોટ યુ અચીવ. એના સિવાય કે આવડતું જ નથી, છોડવાનું કઈ છે. એટલે આમ ડેડિકેટેડ કે કરવું આ જ છે. હા, એટલે મેં છે ને, અને ત્યાં એક વસ્તુ બહુ શીખી કે એઝ એન એક્ટર બધા લોકો બધા આજે પ્રોડક્શન હાઉસીસ ફર્યો ને મુંબઈમાં 250 જેટલા, તો એ બધામાં 50% પ્રોડક્શન હાઉસીસ એક્ટર્સના હતા. એટલે મને એ સ્ટ્રાઇક થયું. મેં કીધું કે તમારે જો એઝ એન એક્ટર લોંગ ટાઈમ વર્ક કરવું હશે ને, તો તમારે પ્રોડક્શન હાઉસ ચાલુ કરવું જોઈએ. એટલે પછી હું મુંબઈથી અમદાવાદ શિફ્ટ થઈ ગયો. મેં દેશબુક ફિલ્મ કરી. એ પછી થોડી લેટ રિલીઝ થઈ, 2014માં રિલીઝ થઈ. પણ એ ટાઈમે છે ને ગુજરાતી ફિલ્મોનો એટલો સિનારિયો હતો નહીં સારો. પણ 2015માં જ્યારે છેલ્લો દિવસ આવી ને, એના પછી બેક ટુ બેક ફિલ્મો બનવા. એ તો ઓબ્વિયસલી ઇનફેક્ટ ઘણા બધા લોકોને ખબર પડી કે હવે આ આપણી ઇન્ડસ્ટ્રી થોડી હજી ગ્રોથ હશે. એ આ છેલ્લો દિવસ પછી જ ખબર પડી. એટલે મેં 13, 14, 15, 16માં મેં જાતે પ્રોડક્શન શીખ્યા. મેં નાના પ્રોજેક્ટ કર્યા. અને પછી મેં નક્કી કર્યું કે મારે હવે ફિલ્મો જાતે કરવી છે. એટલે મેં 2016થી ઘણી બધી ફિલ્મો, અત્યારે 9 ફિલ્મો જાતે પ્રોડ્યુસ કરી છે. એટલે એનું રીઝન એ છે કે આજે મુંબઈમાં હું ગયો હતો અને સાથે એટલે મારે એઝ એન એક્ટર જ કામ કરવું છે. પણ તમારે સારા સબ્જેક્ટ કરવા હોય કે સારી ફિલ્મો કરવી છે, અને સપોઝ તમને કોઈ કાસ્ટ ના કરે તો તમે પોતે તો પ્રોડક્શન કરી શકો. ઓબ્વિયસલી. એટલે એના કારણે અત્યારે હું બેક ટુ બેક ફિલ્મો કરી શકું. મેં અત્યારે ઓલરેડી 9 ફિલ્મો પ્રોડ્યુસ કરી લીધી છે રીતે. ઓકે, સો હવે એક ક્વેશ્ચન છે, બીકોઝ યુ હેવ એક્સપિરિયન્સ, બહુ ખાસો એક્સપિરિયન્સ છે. એન્ડ તમે જેટલા બી યંગ એક્ટર્સ છે જે કરવા માંગે છે એક્ટિંગ, એને તમે શું મેસેજ આપશો કે ભાઈ આ વસ્તુ કરવી, પ્રોઝ એન્ડ કોન્સ? એટલે હું તો પોઝિટિવ જ કહીશ કે જો સ્કિલ હશે ને તો કામ મળે જ છે.
એવું છે જ નહીં કે કંઈ કોઈ કામ ના મળે. તમે હાર્ડ વર્ક કરી શકો છો, તમારી અંદર પેશન છે ભરી ભરીને. હા, એ વસ્તુ છે કે આ જે આપણી જે એક્ટિંગ લાઈન છે એ બહુ જ પેશન માગી લે છે. કેમ કે આમાં કોઈ ટાઈમનું કોઈ નક્કી નથી હોતું, કેટલા કલાકનું ટાઈમ. એવું તમે વિચારતા કે મારે 10 થી 7 ની જોબ કરી તો ડોન્ટ ડુ એક્ટિંગ. તમે અનલિમિટેડ ટાઈમ, ફૂલ ટાઈમ જોબ. યસ, ફૂલ ટાઈમ અનલિમિટેડ. એટલે હું જ્યારે મુંબઈ શિફ્ટ થયો ને ત્યારે તો મને એટલું પેશન હતું ને કે હું સવારે જીમમાં જઉં, માર્શલ આર્ટે કરું ત્યાં, પછી ડાન્સ ક્લાસમાં જઉં, પછી હું ઓડિશન આપું 7-8 કલાક ઓડિશન આમથી આમ, પછી હું રીડ કરવા જતો રહું, ત્યાં લેન્ડમાર્ક કરીને હતું ત્યાં રીડ કરું, રાત્રે પછી એક્ટિંગ. એટલે 16 કલાક ખાલી એક્ટર બનવા માટેની જે લાઈફ હોય ને એ જ હું કરતો હતો. તો એ પેશન દરેક એક્ટરમાં હોવું જોઈએ. એટલે જે લોકો નવા એક્ટર બનવા માગતા હોય એના તો ખાસ કે ડેલી રીડિંગ કરો. એઝ એન એક્ટર જેટલી પ્રેક્ટિસ થતી એટલી પ્રેક્ટિસ કરો, પોલિશ કરો પોતાની જાતને. તો અને જેમ જેમ કામ કરતા જશો ને એમ અને મેં તો એવું નક્કી કર્યું હતું કે હું તો ઓડિશન કેમ આપવા જતો ખબર કે બાને પ્રેક્ટિસ થાય એક્ટિંગની. એટલે મુંબઈમાં હું ફરી જતો રોજના 4 થી 5 ઓડિશન આપવાના જ. પણ મેં એવું જોયું છે કે જેટલા બી એક્ટર્સના ઇન્ટરવ્યુઝ બી જોયા અને ફેમસ એક્ટર્સ કે વર્સેટાઇલ, એ લોકો એવું કહે કે રીડિંગ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. કેમ કે રીડિંગ તમારું મગજ પણ થોડુંક શાંત, બીકોઝ એઝ એન એક્ટર બીકોઝ તમારા મગજમાં બહુ જ બધું એક કેરેક્ટર ચાલતો હોય મગજમાં. હા, એટલે મારો એક ક્વેશ્ચન બી એવો છે કે ઇફ યુ પિક અપ અ કેરેક્ટર તો તમે એ કેરેક્ટરમાં આમ એકદમ યુ ગો ઇન સાઇડ પ્રોપર કે પછી કે બહાર આવવું બી થોડુંક અઘરું પડે તમને એ કેરેક્ટરમાંથી? હા, એટલે હું ટ્રાય કરું કે પ્રેક્ટિસ કરું. એટલે મેં છે ને એક સ્ટેનિસ્લાવસ્કીની બુક છે એક્ટર પ્રિપેર્સ કરીને, મેં આખી મુંબઈમાં છે હું જ્યારે હતો ને તો હું રોજના 3 પેજ વાંચું, મારો એ નિયમ જ હતો. અને પેલું એક્ટર તરીકે અમારે રાજુ બારોટ સરે શીખવાડ્યું હતું કે લાઉડલી રીડ કરવાનું 1.5 કલાક. એટલે હું આ પેજીસ છે ને એક તો ઇંગ્લિશમાં અને હું ગુજરાતી મીડિયમમાં ભણેલો, એટલે ત્યાર તો પેલું ડિક્શનરીથી શોધવા પડે અમુક સમજવા માટે. એટલે 3 પેજ રેગ્યુલર વાંચવાના 1.5 કલાક લાઉડલી. પણ એમાં છે ને બહુ બધી પ્રેક્ટિસીસ હતી, ઇમેજિનેશન, પછી ઓબ્ઝર્વેશન, પછી કોન્સન્ટ્રેશન, એના સબ્જેક્ટ્સ હતા બધા. અને એ એક્ટર તરીકે આ બધા બેઝિક નિયમો જ છે કે તમારું કોન્સન્ટ્રેશન હાઈ લેવલ. હું અત્યારે આજની તારીખમાં મેં 2013થી મેડિટેશન ચાલુ કર્યું છે, તો હું આજની તારીખમાં રોજ 1.5 કલાક મેડિટેશન કરું. ઓકે. કોઈ સ્પિરિચ્યુઆલિટી કંઈ નહીં, પણ એક્ટર તરીકે. આજકાલ તમે મેડિટેશન કીધું ને, કેમ કે આજકાલ યંગસ્ટરમાં એક વસ્તુ બહુ કોમન છે, ADHD, જેને અટેન્શન એક વસ્તુમાં નથી રહેતું લોકોને. સો આઈ રિયલી થિંક કે એટલીસ્ટ હાફ એન આવર નહીં પણ એટલીસ્ટ માણસ 5 મિનિટ પણ શાંતિથી બેસે, ઓર ઇફ યુ ડુ યોગા તો ઇટ્સ અ ગુડ થિંગ ટુ ડુ. એટલે આજકાલ ADHD નો પ્રોબ્લેમ જ એ છે કે માણસ બેસી જ નથી. તો બહુ જરૂરી છે. આ મોબાઈલ એટલો આવી ગયો, માઇન્ડ એટલું ડિસ્ટર્બ રહે ને તમારું. તમે રીલ સ્ક્રોલ કરો ને તરત 3 સેકન્ડમાં. હું એઝ એન એક્ટર કરતો હતો, પણ આફ્ટર આ જે રીલ્સ ને બધું આવ્યું છે એના કારણે તો મારે એના કારણે જરૂર પડે છે મેડિટેશન, કે મન શાંત રહે. બરાબર છે. પણ હું પ્રેક્ટિસ કરું એટલે મારી છે ને, એટલે હું મારી એક પેટર્ન બનાવી દીધી છે કે હું જ્યારે મારા હાથમાં સ્ક્રિપ્ટ આવે ને તો સપોઝ મહિનો બાકી હોય શૂટનો, 1.5 મહિનો બાકી હોય કે 15 દિવસ બાકી હોય, રોજ સવાર ઉઠીને પહેલું કામ એ કરવાનું કે આખી 1 ગોમાં રીડ કરી લેવાની સ્ક્રિપ્ટ. એટલે હું કોઈ દિવસ ડાયલોગ ગોખતો નથી, હું વાંચ જ કરું સ્ક્રિપ્ટ. એટલે સપોઝ મારું શૂટ જવું ને એ પહેલાં તો મેં 30-35 વાર સ્ક્રિપ્ટ વાંચી લીધી હોય, એ તો મારી જાતે જ. પછી ડિરેક્ટર સાથે રીડિંગ હોય, પછી અમારા કો એક્ટર સાથે રીડિંગ હોય. તો એના કારણે શું થાય કે તમે જે વિચારો ને તો ઓટોમેટિક તમારા સાયકોલોજીકલી એ થોટ પ્રોસેસમાં તમે જતા રહો, વાંચતા રહો. એટલે એના કારણે કેરેક્ટર બિલ્ડઅપ કરવામાં બહુ ઇઝી થઈ જાય. અને પ્લસ હું શું કરું કે જે સીન્સ હોય ને એ અસિસ્ટન્ટ ડિરેક્ટર, જે એક્ટર્સ અવેલેબલ ના હોય ત્યારે હું એક અસિસ્ટન્ટ ડિરેક્ટરને કહું કે તમે રીડ કરો સામેના ડાયલોગ્સ. તો હું એક સીન હું બિફોર ગોઈંગ ઓન ફ્લોર હું એવું તૈયારી રાખું કે હું ફ્લોર ઉપર જઉં ને તો મારા કારણે કે રીટેક ના થાય. અને એના કારણે હું એટલો પ્રિપેર થઈ જઉં. તો આજે બધી પ્રેક્ટિસ કરીએ ને, મેઇન પ્રેક્ટિસ જ છે કે બેક ટુ બેક સીનની હું 50 વાર રિહર્સ કરી લઉં અસિસ્ટન્ટ ડિરેક્ટર જોડે, કાં તો કો એક્ટર રેડી હોય કે આવી રીતના સીન પરફોર્મ કરવા, તો એ થઈ જાય ને એટલે ઓટોમેટિક નેચરલ. એટલે મિસ્ટર પરફેક્ટ પરફેક્ટ થઈને જ યુ ગો ઓન. એટલે એ જરૂરી છે. અને કેમ કે ફ્લોર ઉપર તો કેવું, અને આપણી ગુજરાતી ફિલ્મોમાં કેવું છે કે 25-27 દિવસનું શૂટ હોય. આપણે એવું નથી કે 50 દિવસ શૂટ કરી શકીએ કે જાઓ જરા, એવા બજેટ નથી હોતા. તો એઝ એન એક્ટર એ પણ તમારે વિચારવું પડે કે તમે તમારા કારણે કોઈ ટાઈમ ના બગડે. 100%. આઈ મીન તમે ખાસા ટાઈમથી યુ આર ઇન્ટુ એક્ટિંગ, બટ સ્ટીલ યુ થિંક કે ના મારાથી પણ ભૂલ થઈ શકે છે. ધેટ્સ ધ બેસ્ટ થિંગ આઈ ફેલ્ટ. નેચરલ ભૂલ થાય ને ટેકનિકલી, કે ઇવન એઝ એન
એક્ટરે અમુક વાર તમે આટલી પ્રેક્ટિસ કરી હોય પણ કોઈ વાર તમે એ ઝોનમાં ના આવો તો કદાચ નાય થાય તમારાથી, તો રિટેક થાય જ. અને એક્ટર માટે બેટરમેન્ટ માટે જ રિટેક હોય છે, એવું નથી કે તમે મિસ્ટેક કરી. જેટલા સપોઝ કોઈ એક સીનમાં 5 રિટેક થાય છે, તો ટેકનિકલ એરર હોય કે એઝ એન એક્ટર તમારે કંઈ બેટર એવું લાગે, હું અમુક વાર મને એવું લાગે કે હું આનાથી પણ સારું કરી શકું છું આ સીનમાં, તો અમારે ડિરેક્ટરને જઈને કહું સર એક લઈએ બીજો ટેક. તો એ છે, એટલે એ તો ટેક તો થતા જ રહે એઝ એન એક્ટર. પણ હું એવું કહું કે મને ડાયલોગ યાદ નથી ને એના કારણે રિટેક થાય ને એ ખોટું છે. સાચી વાત છે. તમે બેટરમેન્ટ માટે રિટેક આપો એ જરૂરી છે, પણ હું અત્યારે આપણા બેનો સીન ચાલી રહ્યો છે, કોઈ પરફોર્મ કરવાનો છે, હું મને ડાયલોગ જ યાદ નથી, તો એના કારણે ટાઈમ બગડે ફ્લોર ઉપર, એ બહુ ખોટી વસ્તુ. સાચી વાત છે. ઓકે, સો નાઉ મૂવિંગ ઓન કે અબાઉટ તમારી ઘણી બધી તમે મૂવીઝ કરી છે, રાઈટ? તેમાંથી વિચ મૂવી યુ ફેલ્ટ કે ના આઈ ગીવ માય બેસ્ટ ઇન એવરી મૂવી યુ ડીડ, બટ તમને એવું હોય ને કે પર્સનલ કે મને મારું પર્સનલ એ કઈ મૂવી છે ને એનો એક બેસ્ટ એક્સપિરિયન્સ અમને કહો. એટલે મેં કીધું ને કે મારી જે પ્રોસેસ છે ને એ સેમ જ છે, કે હું દરેક ફિલ્મોને એ જ પ્રોસેસમાં અને એ જ મહેનતથી હું તૈયારી કરતો હોઉં. પણ પેલું આમ દિલથી કનેક્ટેડ ફિલ્મ હોય ને મારી તો રતનપુર, કે રતનપુર કરીને ફિલ્મ મેં કરી હતી. એમાં મેં આઈપીએસ ઓફિસરનો રોલ પ્લે કર્યો હતો. આઈ હેવ સીન ધેટ. યસ, અને એનું રીઝન એ હતું કે મારા ફાધર પોતે પોલીસ ઓફિસર હતા, અને એના કારણે મને એવું હતું કે મારે એટલા પરફેક્શનથી આ રોલ કરવો પડશે ને. અને રતનપુર એવી ફિલ્મ છે ને કે જેમાં પોલીસિંગના જે પ્રોટોકોલ્સ હોય ને એ એટલા પરફેક્ટ બતાવે છે કે અત્યાર સુધી જેટલી પોલીસ ઉપરની ફિલ્મો હશે ને, તો રતનપુર મેં જોઈ છે જેટલી ફિલ્મો એમાંથી, રતનપુર એટલી પરફેક્ટ ફિલ્મ છે કે મારી ફિલ્મ છે એના કારણે નહીં, પણ એક તો મારા ફાધર પોતે પોલીસ ઓફિસર હતા, પ્લસ અમારા જે પ્રોડ્યુસર હતા એમાં વન ઓફ ધ પ્રોડ્યુસર પણ આઈપીએસ ઓફિસર હતા કે જે અમને ગાઈડ કરતા હતા. તો એના કારણે બહુ જ પરફેક્શન સાથે થઈ જાય. અને ફ્લોર ઉપર છે ને ગુજરાત કોલેજમાં મેં પોલીસ સ્ટેશનનો સેટ બનાવ્યો હતો, ત્યારે મેં મારા પપ્પા ત્યાં હતા નજીકમાં, તો બોલાવ્યા હતા, અને મેં એક ફોટો પાડ્યો છે કે હું પોલીસ ડ્રેસમાં છું, પપ્પા પોલીસ ડ્રેસમાં છે, અને એ લાઈફ ટાઈમ બેસ્ટ મેમરી થઈ ગઈ છે. અને ઓબ્વિયસલી તમારા ફાધર તમને જોવે આવી રીતે, તો પ્રાઉડ મુમેન્ટ છે. કેમ કે મને તો એ પ્રેશર હતું કે હું કંઈ ખોટું કરીશ ને તો એ જ પહેલા બોલશે. સાચી વાત છે. એટલે અને એના કારણે એ થયું મસ્ત. ઇવન મેં છે ને 3 મહિના પોલીસની ટ્રેનિંગ લીધી હતી લિટરલી, કેમ કે એમાં એવું હતું કે પ્રોટોકોલ્સ બહુ હોય પોલીસના, કે જે જનરલ અમુક સલ્યુટ કઈ રીતે, એટલે પરફેક્ટ સલ્યુટ કઈ રીતે થાય, કે સિનિયર હોય તો તમે સિનિયરની સાથે સાથે સહેજ પાછળ ચાલવું પડે, એટલી નાની નાની વસ્તુ એમાં પ્રોટોકોલ હોય છે પોલીસિંગમાં. તો એ બધા મેં સ્ટડી કર્યા હતા 3 મહિના. પછી પરેડ કઈ રીતે કરે, પછી મને કીધું હતું કે આઈપીએસઓને ચિત્તાની જેમ દોડે, તો હું રોજ 5-5 કિલોમીટર રનિંગ કરતો હતો. અને એક સીન ચેઝિંગનો હતો એની અંદર, તો મને યાદ છે કે અમે 13 કિલોમીટર દોડ્યા હોઈશું એક દિવસમાં, અને પેલું એકદમ સ્પીડમાં દોડો. અને સાંજ પડે તો લાસ્ટ સીન જે હતો ને મારા કો એક્ટર સાથે, એ વિલન હતો વિશાલ વૈશ્ય કરીને, તો એટલે અમારો ડ્રોન શોટ ચાલતો હતો, અને એમાં 200 મીટરનો પેસેજ હતો અને સળંગ દોડવાનું હતું. તો મને યાદ છે શોટ પત્યો ને હવે બંને નીચે માટીમાં સૂઈ ગયા હતા, એવી હાલત હતી. પણ that is the only role કે જેમાં you give your 100% હે ને, એટલે 100% તો બધામાં આપ્યું છે, પણ એ કેવું છે કે કનેક્ટિંગ અને દિલથી વધારે કનેક્ટ હોય. પ્લસ મેં કીધું ને પપ્પા પોલીસમાં હતા, એટલે મારા માટે એ પ્રેશર હતું કે ભાઈ આને તો પરફેક્ટ જ કરવું પડશે. રાઈટ. સો મૂવિંગ ઓન ટુ ધ નેક્સ્ટ ક્વેશ્ચન અબાઉટ યોર લવ લાઈફ. કેમ કે ઘણા બધા લોકોનો ક્વેશ્ચન હશે, ઘણી છોકરીઓનો બી હશે, ઘણા લોકોનો બી હશે. સો આઈ વોન્ટ ટુ નો કે તમે કંઈ એવું શેર કરી શકો અબાઉટ યોર લવ લાઈફ. આઈ લવ માય વાઇફ. ઓકે, બીજું એટલે એમના વિશે કંઈક કહો, એમનું જર્ની, વોટ હાઉ ઇઝ યોર બોન્ડ? સી એઝ એન એક્ટર સેટ પર તમે વોટ ઇઝ ડિફરન્ટ, તો પણ વિથ યોર વાઇફ તમે કેવી રીતના? જનરલી કેવું છે કે મેં મારી પર્સનલ લાઈફ કોઈ દિવસ ક્યાંય શેર નથી કરી. આઈ થિંક ફર્સ્ટ ટાઈમ છે. પણ ઇવન તમે જોશો ને, હું બહુ પર્સનલ પોસ્ટ પણ નથી કરતો, કે ક્યાંય પણ મારું પર્સનલ લાઈફની પોસ્ટ નથી કરતો, કે જે કામની પોસ્ટ હોય એ જ કરું છું. પણ મેં કીધું ને કે જ્યારે આ સ્ટડી જે એઝ એન એક્ટર આગળ વધવાનું જે પેશન હતું ને, તો એ ટાઈમે એવો ટાઈમ જ ના મળ્યો કે આપણે લવ લાઈફ તરફ ટાઈમ બગાડે. મને એવું હતું કે આ બધા ઝોનમાં જઈશું તો કરિયર છટકી જશે આપણા હાથમાંથી, એટલે એવું તો કંઈ કર્યું નહીં. એકચ્યુઅલી બિચારો બેચલર મારી સ્ટોરી છે. ઓકે, બરાબર. પેલું 27-28 વર્ષ થઈ જાય અને તમે મેરેજ ના કરો, એટલે કેમ કે ટાઈમ જ નતો કે તમે ગર્લફ્રેન્ડ શોધો ને પછી તમે એની સાથે મેરેજ કરો, એટલે પછી ચારે બાજુથી પ્રેશર ચાલુ થયું કે હવે ભાઈ મેરેજ કરવા પડશે, લગ્ન કરવા પડશે. અને એવું તો કંઈ મેં મમ્મી પપ્પાને કીધું, મેં એવું કંઈ છે જ નહીં. બરાબર. એટલે પપ્પાને તો એટલે એ લોકો એવું કે તારા ધ્યાનમાં કોઈ તો તું કે અમે તો એ ટાઈમે મેં છે ને વિપુલ સરને મેં કીધું હતું
સર આ સબ્જેક્ટ ઉપર કંઈ થઈ શકે? વિપુલ સર કહે કે મેં લેટ જ મેરેજ કર્યા હતા. તો અને એમણે તો ઘણી બધી, મેં તો કોઈ છોકરી જોઈ નથી, પણ વિપુલ સરે તો બહુ બધી છોકરીઓ જોઈ હતી, અને એના ઉપરથી આ બિચારો બેચલર સબ્જેક્ટ લખાયો છે. પણ યસ, પણ એના પછી અચાનક લોકડાઉન આવ્યું. લોકડાઉન સુધી તો દોડ કરી નાખી. લોકડાઉનમાં જે ગેપ પડ્યો 2 વર્ષનો, કે આપણે આમ બધા ઘરે બેઠા હતા, તો ત્યારે લોક કરી નાખ્યો. નાઇસ, ગ્રેટ. એટલે હવે કમિંગ ટુ ધી બિચારો બેચલરની અગર આપણે વાત કરીએ, કેમ કે તો પહેલાં તો મેં મારી પર્સનલ વાત કરું છું, પહેલાં તો મેં પોસ્ટર જોયું ને, મને બહુ જ ઇન્ટરેસ્ટિંગ પોસ્ટર છે તમારો. વચ્ચે છે કેટલી બધી છોકરી, એવરીબડી ઇઝ નોન એક્ટર્સ, ઇન્ફ્લુએન્સર્સ, કોન્ટેન્ટ. મેં જોયું, મેં કીધું યાર આ ક્રેઝી મૂવી હશે કંઈક. એન્ડ દેન ઇટ ટર્ન્ડ આઉટ ટુ બી એઝ વેલ, કેમ કે લોકો અત્યારે બહુ જ ગમાડી પણ રહ્યા છે. એના વિશે તમે કંઈક કહો, હાઉ વોઝ ધ એક્સપિરિયન્સ ઓફ શૂટિંગ ઇટ? કેમ કેટલા બધા એક્ટ્રેસીસ છે અંદર, સો કંઈક એવી મેમરી તમે શેર કરો. એટલે આ ફિલ્મ છે ને એકચ્યુઅલી પહેલાં કોવિડ પહેલાં શૂટ કરવાની હતી. કોવિડ પહેલાં શૂટ કરવા, પણ પછી કોવિડ આવી ગયો એટલે એના કારણે શૂટ ના થઈ. તો 2024માં શૂટ કરી. તો સૌથી મોટો પ્રશ્ન હતો કે આની અંદર છે ને જર્ની છે, છોકરી શોધવાની જર્ની છે. એટલે અલગ અલગ છોકરીઓ જોવા, હવે 9 છોકરીઓ અલગ અલગ જોવે છે, તો 9 હિરોઈન હોવી જોઈએ, બધી સારી એક્ટર હોવી જોઈએ, ગુડ લુકિંગ હોવી જોઈએ. તો એ બહુ મોટો ટાસ્ક હતો. એટલે વિપુલ સર, પછી અમારા કાસ્ટિંગ ડિરેક્ટર છે સાહિલ, તો એ બધા એટલે અમે બધા, એટલે અમને બધાને એક ટાસ્ક આપ્યો હતો કે કોઈ સારા એક્ટર અને ગુડ લુકિંગ છોકરીઓ દેખાય ને તો એની પ્રોફાઇલ વિપુલ સરને મોકલી દેવાની. અને એની પહેલાં અમે છે ને, જેમ કે ફ્રેન્ડો ફિલ્મ કરી હતી, પછી જીજા સાલા કરી, તો એમાં ક્રીના હતી, ખુશ્બુ હતી, ટ્વિંકલ હતી, તો એ 3 આ ફિલ્મમાં છે. હા, એ જોયું મેં. યસ, તો એ રીતે અમે બધા, એટલે બધાનું કાસ્ટિંગ થયું, 1 by 1 બધાના પ્રોપર ઓડિશન વિપુલ સરે લીધા હતા, અને પછી કાસ્ટિંગ થયું. અને બધી જ બહુ સારી એક્ટર છે, અને કામ કરવાની બહુ મજા આવે, કે તમારા કો એક્ટર સારા હોય, બહુ ઇઝી ગોઈંગ હોય, તો કામ કરવાની તમને બહુ મજા આવે. અને એમની સાથેના સીન તમે જોશો તો કેમેસ્ટ્રી જે દેખાય છે 9 હિરોઈન સાથેની, તો ઇટ લુક્સ વેરી બ્યુટીફુલ. યા, એ તો ઇવન આઈ હેવ સીન ધેટ, અને એવરીબડી ઇઝ વેરી ટેલેન્ટેડ ઇન ધેટ મૂવી સ્પેસિફિક. તો હવે જે મારો ક્વેશ્ચન છે તમારા માટે, વિચ ઇઝ કે આ તો ત્યાં સક્સેસફુલ જઈ રહી છે, બાય ગોડ ગ્રેસ બહુ સરસ જાય. હવે નેક્સ્ટ તમારી અપકમિંગ કઈ ફિલ્મ આવી રહી છે? અપકમિંગ ફિલ્મ છે, પહેલી તો શુભ મંગલ ધમાલ આવશે, જ્યાં જીજા સાલા જીજા વ્રજ ફિલ્મ્સની પ્રોડ્યુસ કરેલી ફિલ્મ છે. એ જ પ્રોડ્યુસર સંજય સોની, એમની સાથે શુભ મંગલ ધમાલ ફિલ્મ છે. એમાં વ્યોમા નાંદી હિરોઈન છે, અને કોમેડી ફિલ્મ છે. પ્લસ એમાં હા એક વસ્તુ એ છે કે એમાં અમે વીર નામમાં સોંગ શૂટ કર્યું છે. અને એમાં અગેન પેલું પ્રમોશનલ સોંગ, જેમ હોકલીઓ મારી લાસ્ટ ફિલ્મમાં હતું, તો આમાં છોરો કે દાડાનું પેણું કરતો હતો, તો હવે આમાં પણ એક સોંગ છે, એક નવું જ આવશે હવે, કેમ કે બી રેડી ગુજરાતી ઓડિયન્સ અત્યારે બિગેસ્ટ સોંગ અત્યાર સુધીનું એવું કહી શકાય. એટલે હવે શૂટ થશે. અને એના પછી એક ચોરંટા કરીને ફિલ્મ છે, વિચ ઇઝ, એટલે ચોર બન્યો છું એમાં, થ્રિલર છે, પોલીસથી હવે ચોર આખું ડિફરન્ટ. અને પ્રેશર કરીને એક ફિલ્મ છે, તો ઇટ ઇઝ એન્થોલોજી કોમેડી. તો 4 અલગ અલગ સ્ટોરી હોય અને એક જગ્યાએ કનેક્ટ થાય છે, અને ઇટ ઇઝ પ્યોર એન્થોલોજી અને કોમેડી છે. ઓકે, ગ્રેટ, ઓલ ધ બેસ્ટ. થેન્ક યુ. સો તમે કીધું કે તમારી ચોરથી રિલેટેડ એક મૂવી આવી રહી છે, તો એમાં પ્રેક્ટિસ કરી હતી તમે? એની પ્રેક્ટિસ કરીએ તો માર પડે. કે હવે તમે કીધું કે તમે પોલીસ જે હતું, કેમ કે યોર ફાધર, તમે આ ક્વેશ્ચન પૂછ્યો, તો હા, એનો શું એક્સપિરિયન્સ કેવું રહ્યો તમારે? એ બહુ મસ્ત એક્સપિરિયન્સ છે, કેમ કે આખી ડિફરન્ટ કાઇન્ડ ઓફ સબ્જેક્ટ છે, અને શૂટ પણ બહુ મસ્ત થયું છે. એટલે આમ જે પેલું કહેવાય ને કે આમ પેલું નીરજ પાંડે જેમ બોલિવૂડમાં ફિલ્મો કરતા હોય ને, સ્પેશિયલ 26 કે બેબી, કે જેમાં ટેકિંગ કેવું આમ 1 શોર્ટ હોય, કે આમ લાંબા શોર્ટ્સ હોય, તો એ પ્રકારની આ ફિલ્મ છે. અને ચેઝિંગ છે પોલીસનું સાથેનું, પ્લસ સ્ટોરી બહુ જ યુનિક છે એની, એટલે બહુ મજા આવી. અને મારી સાથે એમાં, એટલે અગેન એ વિપુલ સરે જ લખી છે, ડિરેક્ટ કરી છે. અને એમાં શૈલેષ ધામેલિયા છે, વિદિત શર્મા કરીને છે, ભૂમિકા બારોટ છે મારી સાથે, જે અમારી ચોર ટીમ છે આખી. અરે ચોર ટીમ. અચ્છા. જે આ માવા કિંગનું કેરેક્ટર કર્યું છે, અત્યારે બહુ ફેમસ થયું માવા કિંગનું કેરેક્ટર, બિચારો બેચલરમાં, એણે પોલીસનો રોલ કર્યો છે ફિલ્મમાં. ઓકે, નાઇસ. અને સેકન્ડ થિંગ ઇઝ દેટ કે તમારા કો એક્ટ્રેસ જેટલા બી તમે યુ હેવ વર્કડ વિથ ધેમ, તેમાંથી સૌથી બેસ્ટ તમને શું લાગે, કે કોઈ એવી એક્ટ્રેસ છે જે તમે જેના સાથે એવું થયું હોય કે ના મજા આવી કામ કરીને, એવું કોઈ? આઈ થિંક તો એટલે બધી એક્ટ્રેસીસ સાથે મજા આવી, કેમ કે
મેં જેટલી સાથે કામ કર્યું જેટલી હિરોઈન સાથે દે ઓલ આર અમેઝિંગ એક્ટર્સ. હમણાં રિસન્ટલી મેં વ્યોમા સાથે શુભ મંગલ ધમાલ કરી. દેન આમાં મેં કીધું કે નવું હિરોઈન છે. પછી મેં કિંજલ સાથે 2 ફિલ્મો કરી છે. તો સુપ્રીમ એક્ટર છે, એટલે બહુ જ મસ્ત એક્ટર છે. કેમછો ફિલ્મમાં એણે કાઠિયાવાડી કેરેક્ટર કર્યું હતું અને તમને લાગે નહીં કે કાઠિયાવાડી નથી, એટલું મસ્ત પરફોર્મ કર્યું હતું. એટલે લકીલી મને આમ જેટલી હિરોઈન મારી સાથે મળી છે ફિલ્મોમાં તો બહુ મજા આવી છે પરફોર્મ કરવાની એમની સાથે. નાઇસ. એન્ડ તમારું બોન્ડિંગ મેં બહુ જ સાંભળ્યું વિપુલ સર સાથે. તો આઈ વોન્ટ ટુ નો કે એ બોન્ડિંગ કેવું છે વિથ હિમ એઝ અ ફ્રેન્ડ છે કે ડુ યુ સી હિમ એઝ અ પ્રોડ્યુસર, વર્ક બડી કે કેવી રીતે? એટલે એ આમ મોટા ભાઈ કહી શકાય. બરાબર. કેમ કે મને એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર મેં જ્યારે કામ કર્યું ને એમની સાથે તો બહુ જ બધા, એટલે ફિલ્મ મેકિંગ સાથે સાથે એક સારા માણસ કઈ રીતે બનવું ને એમણે બહુ શીખવાડેલું છે. કે ઘણી બધી જે મેં કીધું કે હું લર્ન કરતો રહેતો હોઉં તો એમાંની બહુ સારી એમણે એક વસ્તુ બહુ કીધી હતી કે અગર જો સ્પોટ બોય તરીકે કોઈ કામ કરે છે ને એને પાણી પીવડાવવામાં એને આળસ આવે છે ને તો એ માણસ ખોટો છે એના કરિયર માટેનો. એને કામ ના કરવું જોઈએ. એવી નાની નાની વસ્તુઓ એટલી બધી એમ, એટલે કે આઈ એમ વર્કિંગ એઝ એન એક્ટર તો હું સહેજ પણ મારા કામ બાબતે હું આળસ કરીશ કે કાંઈ પણ આમ કામ નહીં કરું તો એ ખોટી વસ્તુ છે. એવી બધી બહુ નાની નાની વસ્તુ એમની જોડે શીખવા મળી. પણ હું જ્યારે મુંબઈ ગયો ને તો ત્યારે અમે કોન્સ્ટન્ટ કનેક્શનમાં હતા. એમના કારણે હું 2-3 પ્રોડક્શન હાઉસમાં, કેમ કે એ તારક મહેતા લખતા હતા પહેલા વિપુલ સર. તો હું મારી પહેલી જ સિરિયલ મેં નીલા ટેલિફિલ્મ્સમાં કરી હતી, સાસ બીના નહીં સોરી હમારી સાસ લીલા. તો એમની સાથે કર્યું. પણ 2013માં જ્યારે ફિલ્મ કરવી હતી અને મારે પહેલી ફિલ્મ ઓફર કરવાવાળા વિપુલ સર હતા. દેન બીજી ફિલ્મ પણ જે રોમિયો અને રાધિકા કરી તો એ પણ એમણે લખી હતી, એના કારણે મને એમણે સજેસ્ટ કર્યો હતો. દેન પછી મેં ત્રીજી તું તો ગયો કરી તો એમાં હું અને ધ્વની ગૌતમ હતા જોડે, ડિરેક્ટર હતા. તો ત્યારે મેં એમનું નામ આપ્યું હતું કે એમાં ડાયલોગ રાઇટર તરીકે એમને લઈ, કેમ કે કોમેડીમાં એમની બહુ સારી પકડ હતી, તારક મહેતા લખતા હતા. અને પછી અમારું બોન્ડિંગ એટલું સારું થઈ ગયું ને 3 ફિલ્મોમાં. તો આ ગૌતમ સર જે છે એટલે જે અમારા નવી જે ફિલ્મ કરવાની હતી એના પછી તો એ ફિલ્મમાં મને મેં એક શોર્ટ ફિલ્મ કરી હતી. તો મારી શોર્ટ ફિલ્મ જોઈ અને એ પ્રોડ્યુસરનો ફોન આવ્યો કે અમારે એક ફિલ્મ કરવી છે ને એમાં એક્ટર તરીકે એમને જ લેવા છે. તો મને પહેલી વાર એ રીતે એક્ટર તરીકે સિલેક્શન થયું મારું એમાં. તો ત્યારે થયું તો મારો એક ફ્રેન્ડ છે રિહાન પટેલ કરીને, તો એને ઓફર દીધો કે હું તો નહીં ડિરેક્ટ કરી શકું ફિલ્મ, તો આપણે વિપુલ સરને કહીએ. અને ત્યારે અમે વિપુલ સર, પછી ત્યારથી અમારું બોન્ડિંગ ચોથી ફિલ્મથી એવું સારું થઈ ગયું. તો મેં 13 ફિલ્મ કરી છે. 13 ફિલ્મમાં 11 ફિલ્મમાં ડિરેક્ટર વિપુલ શર્મા. અરે વાહ, એટલે આ જોડે તમારું લખેલું રહેશે. અને 2 ફિલ્મોમાં રાઇટર છે. એટલે કોઇન્સિડન્સ થયો છે, એવું કઈ છે ને કે અમે પ્લાન કર્યું હતું કે મે બી ઘણી વખત ટ્વિનિંગ પણ એમના જોડે સેટ થતી. રતનપુર થઈ પછી એના પછી વિપુલ સરે 3 સ્ક્રિપ્ટ મેં સાંભળી હતી ને, એટલે કેવું છે કે કેમ છો, વરપધરાઓ સાવધાન અને બિચારો બેચલર. તો આ 3 ફિલ્મો મેં એકચ્યુઅલી પ્લાન કરી હતી મારા માટે જ, કે મેં સ્ટોરી સાંભળી તો મને ગમી હતી. મેં સર આ મારે કરવી છે. તો કેમ છો એમણે એક પ્રોડ્યુસર સાથે પ્લાન કરી હતી. તો થઈને પછી મેં મારું પોતાનું પ્રોડક્શન હાઉસ કર્યું આર્ટમેન ફિલ્મ્સ જ્યારે. તો ત્યારે એમની સાથે અમે 3 પ્રોજેક્ટ ચાલુ કર્યા હતા. તો એ 3 પ્રોજેક્ટમાં પછી વિપુલ સરને મેં આ 3 સ્ટોરી સાંભળેલી અમે પ્લાન કરી દીધી હતી. પછી એના પછી બનતી જ ગઈ ફિલ્મો. તો અત્યારે 13 ફિલ્મો થઈ ગઈ છે. એમાં અમારું એટલું બોન્ડિંગ સારું થઈ ગયું છે. એટલે એમને શું પરફોર્મ કરવું છે મને ખ્યાલ હોય અને એમને ખબર છે કે મારી કેટલી કેપેસિટી છે. એટલે મને આમ એક ઈશારે ખબર પડી કે ઓકે એમને આ સીન ટ્વિનિંગ તમારા લોકોનું બહુ સરસ. અને તમારું પોતાનું પણ પ્રોડક્શન હાઉસ છે? એટલે મારું હતું પણ એટલે હવે હું એવું નથી કરતો કે મારું પોતાનું પ્રોડક્શન. એટલે મને હતું કે એવું પ્રોડક્શન હાઉસ રાખીએ, પણ મારે એક્ટર તરીકે ગ્રો થવું છે. એટલે હું જેટલી ફિલ્મોમાં સપોઝ મેં ક્યાંય મારું નામ એઝ અ પ્રોડ્યુસર લખાયું નથી કે હું ક્યાંય એવું કહેતો નથી કે આ મારું પ્રોડક્શન હાઉસ છે. પણ મારે એક્ટર તરીકે ગ્રો થવું છે, એના કારણે હું અમુક ફિલ્મો જાતે આખો પ્રોજેક્ટ ઊભો કરું છું. કે મને મેં કીધું કે બિચારો બેચલર મારી સ્ટોરી હતી. તો હવે મારે સ્ટોરી પર વર્ક કરવું હોય તો મારે જ કામ કરવું પડશે. તો એના કારણે પછી હું જાતે આખો સ્ટાર્ટ ટુ એન્ડ પ્રોજેક્ટ અમુક વાર જો કોઈ પ્રોડ્યુસર, અને એવું એ થતું કે મેં ઘણી બધી ફિલ્મો સ્ટાર્ટિંગમાં કરીને તો એમાં એવું થતું કે ફિલ્મ સારી બને તો માર્કેટિંગ સારું ના થાય અને કાં તો રિલીઝિંગ પ્રોપર ના થાય. એટલે આવા બધા પ્રોબ્લેમ્સ હતા ને, એટલે એના કારણે મને એવું લાગ્યું કે આ અત્યારે કેવું છે કે ઇન્ડસ્ટ્રી ગ્રોવિંગ સ્ટેજ ઉપર છે. તો ડેવલપિંગ સ્ટેજ હોય ને ત્યારે તમારે, એટલે મને એક્સપિરિયન્સના કારણે મને એવું હતું કે હું કરી લઈશ આ બધું. એટલે હું માર્કેટિંગમાં પણ ઇન્વોલ્વ રહું, રિલીઝિંગમાં પણ ઇન્વોલ્વ રહું. એટલે અમુક વાર એવું થાય કે યાર એક્ટર તરીકે
કે હું આ બધું શું કરું છું. પણ આ બધા પિલર્સ છે જે પણ હવે મને મજા આવે છે. આઈ એમ એન્જોઈંગ. અને બાકી મારે તો મને એઝ એન એક્ટર ફિલ્મો ઓફર થાય સારા ડિરેક્ટરની, તો મારે તો એઝ એન એક્ટર જ કામ કરવું. અને એમ બી પછી ઓડિયન્સ તમને પસંદ કરવા માંડે ધીમે ધીમે, એટલે ઇવેન્ચ્યુઅલી યુ લાઈક યોર પ્રોસેસ. યસ. અને આઈ એન્જોય. મને મેં જોયું હતું પહેલા કે હું કંઈ આપણી પરફોર્મિંગ લાઈન સિવાય બીજું કંઈ કરું તો મને કંટાળો આવે લાગે. આ વસ્તુમાં કાંઈ કંટાળો નથી આવતો. દેટ મીન્સ કે આઈ એમ એન્જોઈંગ. સો મજા આવે. અને સો ફાર એઝ તમે કોઈ બી કામ કરો છો તમે એન્જોય કરવું જોઈએ. અને આ તો આપણું આર્ટિસ્ટનું કામ કહેવાય, એટલે એ તો નેવર એન્ડિંગ, નેવર બોરિંગ છે. ઓકે, એન્ડ આપણે સ્ટાર્ટિંગમાં બિફોર ધ પોડકાસ્ટ યુ સેડ અબાઉટ કૃષ્ણા. તો તમે કેટલા સ્પિરિચ્યુઅલી કનેક્ટેડ છો? તમારી સ્પિરિચ્યુઅલ જર્ની બાબતમાં આઈ વોન્ટેડ ટુ નો. મેં કીધું ને કે એટલે જો અત્યારે મારો ફોન છે એમાં કૃષ્ણ સાથે છે, મારી કીમાં પણ કૃષ્ણ સાથે હોય. સો હું બહુ કૃષ્ણ ભક્ત છું. એનું સૌથી મોટું રીઝન શું છે ખબર છે? કે એઝ એન એક્ટર મેં કીધું ને કે રીડિંગ કરવું જોઈએ. તો 2016માં મેં છે ને ભગવદ્ ગીતા 3 ભાષામાં રેકોર્ડ કરી છે. રેકોર્ડ કરી છે? આટલી જાડી બુક છે એ મેં ગુજરાતી, હિન્દી અને ઇંગ્લિશ 3 લેંગ્વેજમાં રેકોર્ડ કરી છે. અને એના કારણે મારી અંદર એઝ એન એક્ટર પણ બહુ ચેન્જ આવ્યો. અને સ્પિરિચ્યુઅલ લાઈફ જે કહેવાય કે એમાં પણ બહુ. હું પહેલાં છે ને એઝ એન એક્ટર મેડિટેશન કરતો હતો, પણ મને ભગવદ્ ગીતાથી સમજમાં આવ્યું કે મેડિટેશન કેમ કરવું જોઈએ. તો વન પાર્ટ એ છે કે સ્પિરિચ્યુઅલી પણ હું એ રીતે મેડિટેશન કરું. હું અડધો કલાક બેસી જ રહ્યો આંખો બંધ કરીને, પણ એ પીસ ઓફ માઇન્ડ અને એઝ એન એક્ટર જે કોન્સન્ટ્રેશન જોઈએ એ બધું મને મળે છે એમાં. અને આજકાલ એમ બી બહુ જ કેઓસ ચાલે છે, લાઈક એવરીબડી યુ સી હેટ્રેડ, પણ પછી થોડુંક આમ પીસ બી બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો મારી ઇનર જર્ની ભગવદ્ ગીતા રેકોર્ડ કર્યા પછી બહુ ચેન્જ થઈ ગઈ છે. એટલે એના પર તો બહુ લાંબી વાતો થાય, પણ સ્ટીલ ઇટ્સ અ ગુડ થિંગ. ઓકે, સો અગર તમે એક્ટર ના બન્યા હોત તો તમે કઈ વસ્તુમાં આગળ હોત? ટીચર જ હોત. ટીચર? ફેમિલી ટ્રેડિશન જે હતી ને, તો એટલે મને 12મા ધોરણમાં છે ને 78% આવ્યા આર્ટ્સમાં. 78% આવે ને એટલે બહુ સારી. અને હું નૂતન સ્કૂલમાં ભણતો હતો ગાટલોડિયામાં. તો ગાટલોડિયામાં ફર્સ્ટ આવ્યો હતો. તો ત્યારે છે ને પીટીસી થતું હતું, પ્રાઇમરી ટીચર બની શકો તમે એના પર. તો ત્યારે એની બહુ ડિમાન્ડ હતી. તો મેં ના, માર નથી કરવું. અને એના પછી મેં કીધું બીએ તો કરું પહેલાં. પછી બીએડનો જ પ્લાન હતો. ત્યારે પપ્પા એવું કીધું એ ખરા, બીએ પત્યું એટલે કે બીએડ કરી લે, પછી તાર જે કરવું એ કર. મેં કીધું બીએડ કરીને તો ટીચર જ બનાવશે આ લોકો. એટલે એના એક્ટર ના તમે ટીચર હોય? ટીચર કાં તો પોલીસ ઓફિસર, બેમાંથી એક વાત. કેમ કે મેં એનસીસી પણ કરેલું 3 વર્ષ. ઓકે. એટલે એનસીસીમાં કેવું હોય કે તમારી જોડે સર્ટિફિકેટ હોય તો તમે પેલું તમારે ફિઝિકલ એક્ઝામ ના આપવી પડે, એવું હતું પહેલાં. પણ પછી મને ખબર નથી, કોઇન્સિડન્ટલી નેચરલી એઝ એન એક્ટર તરફ ધ્યાન. મેં 3rd યરમાં એનસીસી સ્ટોપ કર્યું હતું જવાનું. એનું રીઝન સૌથી મોટું હતું કે એ લોકો વાળ નતા વધારવા દેતા. એટલે કમ્પલસરી તમારે આર્મી લુકમાં જ રહેવું પડે એવું હોય. અને હું મજા આવતી હતી. પણ એઝ એન એક્ટર મારે, હું મોડલિંગ કરું હતું ને ત્યારે, તો એક પ્રોજેક્ટ આવ્યો હતો, એમાં વાળ વધારવાના હતા. તો મેં બંધ કરી નાખ્યું જવાનું. અને એ પછી મેં આટલા લાંબા વાળ કર્યા હતા સોલિડ. એ તો ઇનફેક્ટ આ તમારી લાઈફ થોડીક આઈ થિંક એક મૂવી છે તમાશા, એનાથી બી રિલેટેડ છે કે તમે તમારા ફોર્સીસથી થોડાક ઓપોઝિટ જાઓ ને તો તમારા જે મેઇન ફોર્સીસ તમારા તરફ એક ખેંચે છે. અને મેં છે ને એવું ટ્રાય કર્યું છે હંમેશા કે હું આ લાઈન સિવાય છે ને બહાર કંઈ કામ ના કરું. નહીં તો કેવું હોય કે એક્ટિંગ લાઈન છે ને બહુ અનસર્ટેન લાઈન છે, કે એની અંદર તમારે એવું નથી કે આ મહિને કામ છે, પગાર આવતો હોય કે દર મહિને કોઈને સપોઝ જોબ કરતા 50,000 ફિક્સ પગાર છે તો દર મહિને આવે જાય. આપણે એઝ એન એક્ટર કામ કરવામાં નથી એવું કંઈ. આજે પ્રોજેક્ટ છે, કાલ ના પણ હોય. પણ મેં એવું નક્કી કર્યું હતું Day 1 થી કે હું જે પણ કરીશ ને એ પરફોર્મિંગ લાઈન રિલેટેડ કરીશ. તો જેમાં મેં એઝ એન એક્ટર તો કામ જે એક્ટિંગ કરવાનું હતું એ તો કર્યું. મેં એઝ એન અનાઉન્સર રેડિયોમાં કામ કર્યું. મેં હોસ્ટ તરીકે કામ કર્યું. મેં મોર દેન 1000 ઇવેન્ટ હોસ્ટ કરી હશે. તો એ પણ એ પરફોર્મિંગ લાઈનની આજુબાજુનું હતું. પછી એઝ એન અસિસ્ટન્ટ ડિરેક્ટર કામ કર્યું. તો એમાં શૂટિંગની જ રિલેટેડ વસ્તુઓ હતી. પછી વોઇસ ઓવર મેં બહુ કર્યા. મેં 3-4 વર્ષ સળંગ વોઇસ ઓવર કર્યા સ્ટુડિયોઝમાં. અલગ અલગ સિરિયલો ડબ કરી, ડિસ્કવરીના પ્રોજેક્ટ ડબ કર્યા. અવાજ ઉપરથી લાગે છે કે વોઇસ ઓવર આર્ટિસ્ટ. તો એટલે જે પણ કર્યું ને એ પરફોર્મિંગ લાઇનની આજુબાજુ કર્યું હતું. અને એનું રીઝન એ જ હતું કે હું સપોઝ આના સિવાય બીજો કોઈ બિઝનેસ કરીશ ને તો હું 100% ફોકસ નહીં કરીશું એક્ટિંગ પર. ઓબ્વિયસલી. હવે કેમ કે તમે કીધું કે તમારે એક્ટિંગ જ કરવાની છે, તો યુ ડીડ દેટ. અને માય નેક્સ્ટ ક્વેશ્ચન ઇઝ દેટ કે ટ્રાવેલિંગમાં તમે ઇન્ડિયામાં કઈ એવી વસ્તુ ગમે ઓર એની સ્ટેટ કે તમારે આમ જવું ગમે અપાર્ટ ઓફ ગુજરાત? એમ મને નોર્થમાં જવું બહુ ગમે. કે હું હમણાં જ શિમલા ને બધે ફરીને આવ્યો. તો
પીસ છે ત્યાં. હું ત્યાં એક કનાતલ કરીને જગ્યા છે. મને આમ પેલું આમ પ્યોર સિટી કે એવું જવાની ના ગમે, પણ આમ એકદમ સાયલેન્ટ પ્લેસ હોય. તો હું કનાતલ એક જગ્યાએ રોકાયો એક રિસોર્ટમાં, તો ત્યાંથી સીધો આગળ હિમાલય દેખાતો હતો. ત્યાં બેસી રહેવાની એટલી મજા આવે, શાંતિ. તો મને નોર્થ સાઈડ જવું ઘણું ગમે. અને નેક્સ્ટ ડેસ્ટિનેશન કે તમે મેનિફેસ્ટ કરો છો ફરવા જવા માટે કોઈ એવું? એવું તો નથી કર્યું, પણ હવે વાઈફને પ્રોમિસ કર્યું છે ઇન્ટરનેશનલ ટ્રીપનું. તો હવે તો કરવું જ પડશે. એટલે જઈશું બાલી કે ક્યાંય પ્લાનિંગ છે, પણ હવે ક્યારે પ્લાન થાય ખબર નથી. તો વધારે કોનું ચાલે ઘરમાં, તમારું કેમનું? બોલવાની વસ્તુ કયા દિવસે હસબન્ડનું ચાલ્યું છે. તો ઘણી વખત તો કહેતા બી હશે ને કે એક્ટ્રેસ સાથે તમારું કંઈક આમ રોમેન્ટિક સોંગ હોય તો ઘરે જઈને થોડુંક પછી. ના એવું એટલે હું છે ને ચીલ છે બહુ, એટલે એને એટલું કંઈ છે નહીં કે શાંતિ, એટલે એને ટ્રસ્ટ છે કે આ શૂટિંગમાં ખાલી શૂટિંગ કરીને ઘરે આવી જાય છે. હા, એટલે હમણાં લાસ્ટ ટાઈમ સંજય સોની સર ગયા હતા ને, તો બી મેં ક્વેશ્ચન પૂછતા એમ કે હા કે મને ટ્રસ્ટ છે એમના ઉપર. તો ટ્રસ્ટ ઇઝ ધ ફેક્ટર, અને એ બહુ જરૂરી છે. કેમ કે આ ફિલ્ડ જ એવી છે કે તમે આખો દિવસ હિરોઈન સાથે રહો કે એવું. તો પણ હું મારી વાઈફને એક વસ્તુ સમજાવું કે જો અમે તો ખાલી મહિનો શૂટ કરીએ હિરોઈન સાથે, પછી તો પોતપોતાના ઘરે હોઈએ. જે લોકો કોર્પોરેટમાં જોબ કરતા હોય એ લોકો તો સવાર સાંજ જોડે હોય 365 દિવસ. તો મેં કીધું અમારા કરતાં વધારે ચાન્સીસ એ લોકોના બને. એન્ડ હવે હું તમારી સાથે એક ગેમ આપણે એક સેશન કરશું થોડું, કેમ કે હવે આપણે સો યુ હેવ ટુ ચૂઝ બિટવીન વન. હું તમને 10 ઓપ્શન્સ આપીશ, એમાંથી તમારે કોઈ એક ઓપ્શન ચૂઝ કરવા, એટલે 2 આપીશ. ઓકે, સ્ટાર્ટ. રેડી? એની 2 સિલેક્ટ કરવા. હા, હું 2 આપીશ, તમારે એક સિલેક્ટ કરવાનું છે. સો માઉન્ટેન ઓર બીચ? માઉન્ટેન્સ. ઓકે, મોર્નિંગ પર્સન ઓર નાઇટ આઉલ? મોર્નિંગ. ઇન્સ્ટા ઓર યુટ્યુબ? ઇન્સ્ટા. ઓકે, મની ઓર પીસ ઓફ માઇન્ડ? પીસ ઓફ માઇન્ડ. પણ મની તો જરૂર છે, મની હશે ને તો પીસ ઓફ માઇન્ડ થશે. આમ જોડે જોડે છે ને. એટલે એક લેવલ સુધી છે ને મની જરૂરી છે, એના પછી પીસ ઓફ માઇન્ડ બહુ જરૂરી છે. કે એવું ઘણા બધા લોકો કે મની કાન્ટ બાય હેપીનેસ. વોટ ડુ યુ થિંક અબાઉટ ઇટ? એટલે હું એવું માનું કે એક લેવલ સુધી તમારે પૈસાની જરૂર છે. તમારે જોડે સાવ પૈસા નહીં હોય તોય પીસ ઓફ માઇન્ડ નહીં થાય. તમારે એટલું પ્રેશર રહેશે કમાવા દોડદાર કરવું પડશે. મની ઇઝ ઇમ્પોર્ટન્ટ. યસ, ઓબ્વિયસલી ઇમ્પોર્ટન્ટ. પણ પીસ ઓફ માઇન્ડ સૌથી વધારે મેં આજકાલ જોયું છે કે જે લોકો બિલિયનર્સ હોય, મિલિયનર્સ હોય, પણ એ લોકો સ્ટ્રેસમાં હોય. આઈ નો. અને હમણાં ઇફ યુ હેવ માઇટ સીન અરિજીત સિંઘ એન્ડ ડિફરન્ટ એક્ટર્સ, એ લોકોને બર્નઆઉટ ફીલ થાય છે. તો દે આર ક્વિટિંગ અમુક વસ્તુ. ઇવન આપણે જેમ કે આરજે ધોની જ છે, ઇઝ ગુડ ફ્રેન્ડ ઓફ માઇન્ડ. તો પણ એ અચાનક એમણે છોડી દીધું છે બધું. યસ, કેમ કે પછી તમારું એમના પોતાના પર્સનલ લાઈફના રીઝન હતા, પણ મને એવું લાગે છે કે પીસ ઓફ માઇન્ડ માટે જ કદાચ એ લોકો આ કરે. અને પછી તમારું પેશન તમારું પ્યોર પ્રેશર બની જાય એના કરતા. એટલે કેવું છે કે જેમ કે અત્યારે મેં બિચારો બેચલર ફિલ્મ હું કરું છું, તો અમે પહેલાં સોંગ પ્રમોટ કર્યું. તો 5 ડિસેમ્બરે અમે રિલીઝ કર્યું હતું સોંગ. તો ત્યારથી લઈને 10 દિવસ સળંગ અમે સોંગ પ્રમોટ કર્યું. એના પછી અમે 15 દિવસ પ્રી પ્રમોશન કર્યું, પછી પોસ્ટ હજુ સુધી અમે પ્રમોશન કરીએ છીએ. એટલે 2 મહિનાથી તો રાત્રે મને યાદ નથી કે હું 2 વાગ્યા પહેલાં ઊંઘ્યો હોય. એટલે આટલું તમારે સ્ટ્રેસફુલ લાઈફ હોય તો કોઈ વાર થાય એવું તો કે 2-3 દિવસનો બ્રેક લઈએ. પણ જે લોકો કોન્સ્ટન્ટ વર્ષોથી કામ કરે છે એ લોકોને એવું થયું હશે અત્યારે. પણ મને તો એવું છે કે હું તો બચ્ચન સરની જેમ એવું વિચારું છું કે મારે લાઈફ ટાઈમ એક્ટિંગ કરવી છે. અરે વાહ. હા, એટલે યુ આર અ ડિફરન્ટ પર્સનાલિટી કે જેને ક્યારે બર્નઆઉટ ફીલ મને મારા માટે એક્ટિંગ કરવી ને મેડિટેટિવ પ્રોસેસ છે. મને હું ફ્લોર ઉપર રહું તો મને બહુ આમ અંદરથી હેપીનેસ અને પીસફુલ ફીલ થાય છે. સ્વીટ, નાઇસ. હવે નેક્સ્ટ મૂવિંગ ઓન હવે આપણી ગેમમાં, કેમ કે આપણું લાંબુ કોણ. બુક્સ ઓર મૂવીઝ? મૂવીઝ. ઓકે. નેટફ્લિક્સ ઓર મ્યુઝિક? નેટફ્લિક્સ. આઈ એમ અ મૂવી પર્સન. રોડ ટ્રીપ કે ફ્લાઇટ્સ? રોડ ટ્રીપ. ઓકે. બ્લેક ઓર બ્લુ? બ્લુ. ઓકે. ઇન્ડિયન ફૂડ કે ઇટાલિયન ફૂડ? ઇન્ડિયન. ઇન્ડિયન ને હું પ્યોર ઇન્ડિયન ફૂડ ખાનારો માણસ છું. ઓકે. કાઠિયાવાડી કે દેટ ટિપિકલ થાળી હોય કે કાઠિયાવાડી? એટલે મને છે ને આમ કાઠિયાવાડી તો ભાવે જ છે, પણ આમ જે ઇન્ડિયન વસ્તુ હોય ને, પાઉંભાજી હોય, પંજાબી ફૂડ હોય કે હા, એ બધી વસ્તુ. મારું સૌથી ફેવરેટ તો પાઉંભાજી. મને 7 દિવસ આપો તો હું ખાઈ શકું. બરાબર, નાઈસ. તો કોઈ ફેવરેટ જગ્યા તમારી ફેવરેટ કે આ અહીંની પણ પાઉંભાજી બહુ જ? મને આપણે અહીંયાની ઓનેસ્ટ અને મહાલક્ષ્મીની પાઉંભાજી ભાવે. તો મને બહુ. મુંબઈમાં છે ને, હું મુંબઈમાં ભાઈદાસ કરીને હોલ હતો, અત્યારે તો તૂટી ગયો છે, વિલે પાર્લેમાં. એની પાછળ કાળી ભાજી મળતી હતી. અચ્છા. તો જય પંડ્યા મારી જોડે જે કો એક્ટર છે ત્યારે ડ્રામા કરતો તો અમે રેગ્યુલર ખાવા જતા. એટલે હું વિલે પાર્લે જાઉં એટલે ફિક્સ જ હોય ડિનરમાં કાળી ભાજી ખાવાની છે. ક્યાં વાત. સનરાઈઝ ઓર સનસેટ? સનરાઈઝ. ઓકે.
ક્વેશ્ચન્સ પતી ગયા છે હવે. સારા ક્વેશ્ચન હતા પણ બધા. થેન્ક યુ. આઈ હોપ યુ એન્જોયડ ઇટ. મને એટલે આમ કેવું હોય કે તમને ખબર હોય કે આ બધું ગમે છે પણ આવી રીતના કોઈ પૂછે તો યાર પરફેક્શન થઈ જાય કે હા આ જ ગમે છે આપણને. So one last question before we end this podcast. કે where do you see yourself after 5 to 10 years? Max 10 years માં. Where do you see yourself? મારે તો હું તો એઝ એન એક્ટર કામ કરી રહ્યો છું અને બસ બેક ટુ બેક ફિલ્મ્સ કરવી છે. એટલે મને એવું છે કે હું 10 વર્ષ નહીં 20 વર્ષ કે 25 વર્ષ 30 વર્ષ સુધી જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી હું એઝ એન એક્ટર કામ કરતો રહું, બેક ટુ બેક ફિલ્મ્સ કરતો રહું. એ જ મારું એક ગોલ છે. હવે એમાં આગળ ડેસ્ટિની ક્યાં પહોંચાડે છે હું ફ્યુચરનું બહુ નથી વિચારતો કે આપણે કરી રાખવાનું ખાલી કામ. આઈ રિયલી વિશ તમારી આ વિશ પૂરી થાય. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ પોડકાસ્ટ એન્ડ આવા જ ઇન્ટરેસ્ટિંગ પોડકાસ્ટ જોવા માટે TFB મીડિયાને ફોલો કરો, સબસ્ક્રાઇબ કરો, લાઇક કરો એન્ડ શેર કરો. થેન્ક યુ સો મચ.